આપણે તો આવળ ને બાવળની જાત, ઉગવાનું હોય ત્યારે પૂછવાનું નહીં અને કોઈ ઉગાડે એમ ઉગવાનું નહીં. એવી જ રીતે ઉદ્યોગ સાહસિકો પોતાની મહેનતથી, સાહસથી ગમે ત્યાં રસ્તો કરી લે છે. તો આ એક ખૂબ સરસ રચના હતી એટલે આપણી સાથે જોડાતી હતી અને એની ચર્ચા કરી. અને આપણી જે લિંક છે કે જેમાં આપણે મેન્યુફેક્ચરિંગમાં ચાલતા હતા એની હવે શરૂઆત કરીએ કે મેન્યુફેક્ચરિંગ જે છે, મેન્યુફેક્ચરિંગમાં આપણો વારસો જે છે ઓરિજિનલી હેન્ડલૂમ છે. તો હેન્ડલૂમ એ હાથેથી કપડાને વણવાની કળા છે. આ કળામાં જે વણાટ કરવામાં આવે છે, જેને હાથથી ચલાવવામાં આવે છે, યાન પણ હાથથી બનાવવામાં આવે છે અને રંગવામાં પણ હાથથી આવે છે અને વણાટ પણ હાથથી કરવામાં આવે છે. તો આ એક હેન્ડલૂમ છે જે ગૃહ ઉદ્યોગ તરીકે પણ વપરાય છે. પોતે 1-2 ચરખા જાતે ચલાવીને કાપડની વણાટ કરી અને એને વેચી અને પોતાનું ગુજરાન ચલાવવામાં આવે છે. અને બલ્કમાં પ્રોડક્શન બેઝ ઉપર જવું હોય તો કુશળ કારીગરોની પાસે બીજા અન્ય કારીગરોને ટ્રેન કરી વધારે પ્રમાણમાં હેન્ડલૂમના મશીન જે ચરખા છે એ મૂકી અને એમાં બલ્કમાં પ્રોડક્શન કરી શકાય. એની ડિમાન્ડ અત્યારે ખૂબ સારી છે અને વર્ષોથી એ ચાલ્યું આવે છે, જેની ગુણવત્તા અને ક્વોલિટી જળવાયેલી છે. હેન્ડલૂમ જે છે એ સસ્ટેનેબલ વસ્તુ છે કે જે પર્યાવરણને નુકસાન નથી કરતું. મશીનરી નથી આવતી એટલે ફાયદો એ પણ અલગ છે અને એનું કાપડ, મશીનરી, આ ઉદ્યોગથી પર્યાવરણને બીજું કોઈ નુકસાન થતું નથી. જે જૂના કારીગરો છે એની આવડત છે એને રોજી પૂરી પડી રહે છે. એને જે કામ એની આવડતને લીધે આગળ વધવું જોઈએ એ વધતું રહે. એ લોકોને જે ડિઝાઇન છે અમુક એમાં શું આવે છે કે પેચવર્ક અને જેકાર્ડ જેવી ડિઝાઇન જે છે એક જ છે. તો આ બધી ડિઝાઇનોની ડિમાન્ડ હાથેથી બનેલા કપડાની ખૂબ સારી છે. હેન્ડલૂમનું કપડું ઓટોલૂમની સામે થોડું મોંઘું પડે છે પણ એ સોફ્ટ હોય છે અને ટકાઉ વધારે હોય છે. આપણે કોટન છે, સિલ્ક છે, સિલ્ક મલબરી સિલ્ક અને જે સોના ચાંદીના ઓરિજિનલ તારમાંથી જે સાડી અને અન્ય કાપડ બનાવવામાં આવે છે, તો આ બધી વસ્તુ સોફ્ટલી જ્યારે હેન્ડલૂમમાં બનાવવામાં આવે ને ત્યારે એની જે લુક હોય છે એ એકદમ અલગ હોય છે. એની સાથે કમ્પેરિઝન થઈ શકતી નથી. તો આ ઉદ્યોગમાં પણ ઝંપલાવીને એને થોડું પ્રોત્સાહન, જે કારીગરોને આવડત છે, જૂના કારીગરો છે, એને પ્રોત્સાહન પણ મળે અને નવી પેઢીમાં આ વારસો નીકળી ન જાય. એટલે આ ઉદ્યોગ પણ ખૂબ જ સરસ છે. તો એમાં પણ એક આપણે વિચારી શકાય અને આગળ આપણે ડીપમાં જઈશું, પણ અત્યારે બેઝિક રીતે તમે પણ તમારી રીતે સર્ચ કરો. તો જય ભારત, જય હિન્દ.